યુટ્યુબ ફેમિલી સ્વાગત છે નવા વ્લોગમાં. કેમ છો બધા? મજામાં? તો મસ્ત આજ હું વહેલા ઊભો થઈ ગયો કેમ કે મને મન થઈ ગયું વહેલા ઊભું થવાનું, એટલે તો ખબર નથી આજ થોડુંક વહેલા જગાઈ ગયું. પણ જો મસ્ત જાહેર ઉગી ગઈ છે આપણે, કેમ મસ્ત મસ્ત જાહેર ઉગી ગઈ છે ને પી ગયું છે પાણી. ચાલુ હોય દિવસે લેટ આવે છે ત્યારે ને, બાકી તો આવો છે આપણો હવે નજારો બદલાતો જાય. ને તમને ખાસ તો એક વાત કરવાની હતી મારે કે મારી લાઈફ છે એ થોડીક ગામડાની છે, પણ તમને મારી ગામડાની લાઈફ ગમે કે પછી મારું ખેતર ને એવું બધું જોવું ગમે કે શું બધું ગમે તમને, તો એ મને ખાસ તો કમેન્ટ કરીને કહેજો કે તમે મારા બ્લોગમાં તમને શું જોવું ગમે એ તમે બધા કમેન્ટ કરજો, તો કંઈક મને થોડોક અંદાજ પડે. પણ ગામડાની લાઈફ એ અલગ જ હોય. પણ જોવો આમ આ બધું છે ને સિટીમાં તો જોવા ન મળે, પણ જે છે થોડીક અલગ છે. ગામડાની જિંદગી હોય તો અલગ જ હોય, થોડીક વિલેજ લાઈફ એ તો અલગ જ કહેવાય. પણ બાકી તો કમેન્ટ જરૂરથી કરજો. ને તો મરચાં પાકી જાય ને કપાસ ને બધું અત્યારનો નજારો કંઈક આપણે સવારનો લઈને આવો છે ફેમિલી. તો તમે બધાએ કમેન્ટ કરીને કહેજો મને કે ગામડાની જિંદગી કેવી લાગે તમને, ને મારા વિડીયોમાં ખાસ કરીને તો કહેજો કે શું ગમે છે એમ. તો હવે જઈને જ છે આટા મારું શું કહેવાનો આજ તો. વાહ વાહ, જો અહીંયા ચાલે છે જમવાનું, હું નાસ્તો ચાલે છે ને મારે આશીર્વાદ બનાવશે વાયલાનું શાક, કારણ કે હું પેલા આટો મારી જ અહીંયા. બધાને જય માતાજી, જય માં મંગલ ને બાજરા રોટલા બનાવું છું ને વાયલાનું શાક છોડે છે. વાહ, ને મમ્મી જાય નાસ્તો કરવા મીધા છે આજ સાન રોટલી. હા, ને હું નાસ્તો કરી લો હવે. બસ હટકા મશીન ચાલુ હે છે. તમારે ભાઈ પૂછવું પડે પેલા આટો મારવા જવું હોય કે, તો એમાં કંઈ નક્કી ન હોય, કારણ કે આમાં છે ને ચાલુ હોય ત્યારે, કારણ કે રાતના રેડિયાર માલ હોય આમાં ગળી જાય તો આ ખડ ને બધું ખાઈ દે, એટલે ઝટકા શોટ મૂકેલો હોય તો પૂછવું પડે પાછું. આની અંદર જો પાછી મેથી વાવી દીધી છે, કારણ કે મેથી કરેલી હતી એ બધી બપાએ ખેઈ ને વેચાવ્યા હતા, થોડી વેચવા હતા તો એ બધું વેચાઈ ગઈ છે મેથી. પાછી કરી નાખી કેરામાં ને બીટ ઉગી જાય મસ્ત. ને સાડિયા ભાઈ આપણે ડુંગળી પાકી જે નથી કાશી છે ને આમાં આપણે કીધું તમને ખબર હોય તો લાટ બધું બકાલું કરી નાખ્યું હતું, પણ બધું ઉગી ગયું. બીટ છે, મૂળા છે ને લસણ, એટલો કેરો ઓલા પર સુધી લસણનો છે. અમારે અહીં લસણ કે ને લસણ એટલો તો ફેર પડે જ ત્યાં આપણે સેવામાં. હે બાપુ, સેવામાં જાય છે બપાસ, કારણ કે 14 તારીખ હોય, આજ છે 14 તારીખ, એટલે સેવામાં જવાના છે. ઉભાથી રોટલો કરવાનો હોય, પછી માથું વડાવવાનું હોય, નિરાતે પછી નાસ્તો કરવાનો હોય, પછી ટિફિન ભરવાનું હોય, એવું હોય. પછી કામે જવાનું હોય, અમારે બીજું કઈ કામ ન હોય, આવું હોય. હું નેવરો સવારમાં કાંઈ કામ ન હોય મારે, આશુ માટે બેસવાનું. આશુ તાર થઈ જાય નેવરી થઈ જાય, ટિફિન ભરી લઈ પછી જવાનું કારખાને. મારે તો શું કામ હોય અત્યારે કે ઘરનું કામ આપણે નિવરા થઈ. પપ્પા અત્યારે ગાવાને એને ફેરવે તો અહીંયા દોરી એટલે છોડતા, કારણ કે અહીંયા પાવાનું હોય તો અત્યારે ફેરવતા હોય ગાઉં ને ભેંસને ને, એટલે જેને પાણી પીવું હોય સીધા હાલ્યા આવે કુંડીએ વયા જાય હાલી. બાકી બધા અહીંયા વયા જાય, જેને ન પાણી પીવું હોય ને એ બધાને અહીંયા વયું જવાનું, ને જેને પીવું હોય અહીંથી આમ હાલીને ઓલે પરે જાય એમ હોય કે જેને તે. એટલે પણ અત્યારે ઓછું પાણી પીવે, કારણ કે ઠંડીનું પાણી સવારમાં ન પીવે, બપોરે પીવે. જો આને તહેર લાગશે કે તો જાહે, નકર નહીં જાય. તહેરી છે નકર અહીંયા વી જાય, એટલે સમજી જવાનું કે એને પાણી નથી પીવું એટલે કુંડીએ ન જાય. મેં કઈ કીધું નહીં ભાઈ, 300 રૂપિયા લે પેલા રિસર્ચ કરી દીધું લે. તો ભાગજી હીરાગામાં 2 ભરું ને બપ્પા આવ્યા જાય ઉષા કોડા સેવા કરવા, ને બાર છે એકલા ઘરે બાલની સેવા કરવા. એવું છે ભાઈ. હવે તો હીરાગામાં ભાગી
ને પાછા વિજાવશું હંના. A few moments later. ડુંગળી લાવ્યો કે હા લાવેલો સ્વાદ મારને ખાવી આદ મને ધક્કો માથે પડે ધક્કો ઉભીનો ડુંગળી ભાઈ લાવેલા છે ને બપોર થઈ ગયા છે તો બધા ઉપડ્યા છે એમ જમવા. તો એમ કોની અરે ખાવા આવે એમ કોની ભાઈ જો અમારે આશુબેને બનાવવાનું છે વાલોળનું શાક, આ બનાવ્યું છે હસીબેને. તો જમી લઈએ હવે, જમી લઈ બપોર થઈ જાય ભૂખ લાગી ભૂખ લાગી ગઈ છે. જમી લીધું તો જમી લીધું ને જમીને લઈ આવ્યા છે ધાબા પર ને હારવાર સાચી લેતા આવ્યો છું. બધું કમ્પ્લીટ કરી નાખ્યું. હવે ઘડીક વાર છે 5-10 મિનિટનો ટાઈમ. ત્યાં સુધી ઘડીક વાર બેસીશું અહીંયા ને પછી પાછા હીરા ખાવા મળીશું. ફેમિલી તો અત્યારે વાગવા આવ્યા છે 6 ને જાજી ભાગે તો અમારે 5:30 થાય એટલે વાડીમાંથી કારીગર આવેલા હોય બધા ઘેરે વિયા જાય, કારણ કે અંદરનું ઘરનું કામ હોય, ખેતીવાડીવાળા હોય એટલે વધારે તો એમ જ હોય. ને અમારા ગામડામાં એમ થાય તે કારખાના વહેલા બંધ થઈ જાય. તો અત્યારે હવે આશુબેનને ફોન કરું, રસ્તે નીકળે એટલે ભાગીએ બે ભરું ઘેરે. વાહ વાહ બકાલું ગોતતા લાગે. શું ગોતા બા? શાક બનાવવા. વાહ તો જો મમ્મી અત્યારે ગોતવા મીઠા બકાલું ઘીવડા તાજા વાડીમાંથી મસ્ત મસ્ત. ને ઘીવડાનું બનાવવાનું ને મને ઓર્ડર મળી ગયો છે અત્યારમાં મેગી બનાવવાનો. તો આપણે મેગી બનાવવાની છે. તો જો આવું છે આમાં મમ્મીએ ડુંગળી મોળ નાખી હતી. મેં આવ્યા હતા મેગી બનાવવાનું એટલે આપણે જ બનાવવાનું હોય. તો મમ્મીએ ડુંગળી મોળ નાખી હતી ને ઘીવડાનું શાક બનાવવાનું. આશુબેન બનાવવા મળ્યા રોટલા, તો આપણે બનાવવા મળી મેગી. ફેમિલી મેગી બનાવી નાખી છે ને તમને એમ લાગે કે 5 મિનિટમાં બની જાય, પણ હું બનાવું ને એટલે અડધી કલાક ઉપર થઈ જાય. ને જો આ મરચાં ને એવું નાખ્યું નહીં, સ્પેશિયલ મારી હાટું ખાવા નાખેલું હોય ગાંઠી ને એવું. મમ્મી ને પપ્પા ને બીજ છે તો બધા તગી કેવી લાગી મેગી? સારી લાગી. તો વાંધો નહીં ભાઈ, તો વાંધો નહીં. અમારે મેગી બધા ખાય, હું બનાવું એટલે અહીં આશુબેન પાકી જાય. પપ્પા ટીવી ખરાબ નથી, તમને પહેલા જ કીધું. મને તો પૂછો મેગી કેવી હતી એમ. મને ખબર તમને કેવી લાગી. અમારે મસ્ત લાગી. એમાં જનકભાઈ 2 દી પછી પાછી બનાવશે, પાછી ખાઈ તો ફેમિલી બસ જો અમારે તો આ પ્રકારનું બધું હોય લાઈફસ્ટાઈલ ને એવું. તો કહેતો તમને કેવું લાગ્યું એમને ખાસ કરીને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. કે અમારા વ્લોગની અંદર તમને અમારા ગામડાની લાઈફ પસંદ આવે કે પછી જે પસંદ આવતું એ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. બાકી તો આશા કરું છું કે આજનો વિડીયો તમને ગેમ હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કરી દો યાર, લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દો. હાલો મળી પછી કાલે નવા વ્લોગમાં જાવ. જય માતાજી, બાય.